આજે બનાવીશું સાંજની હળવી ભૂખ માટે પાલક ખીચડી, જેના માટે આપણે દાળ ચોખાની ખીચડી મિક્સ કરેલી લીધેલી છે. તો આપણે 2 કપ ખીચડી લઈ લેશું. તો કોઈ પણ આ રીતે કપના માપથી આપણે તેને લઈ લેવાની. ત્યારબાદ તે જ કપના માપથી આપણે અડધો કપ જેટલું આપણે મસૂરની દાળ અને તે જ કપના માપથી અડધો કપ આપણે ચણાની દાળ લઈ લેશું. બધી જ વસ્તુને આપણે પાણીથી બરાબર ધોઈ લેશું. તો તેને પલાળીને રાખવાની કોઈ જરૂર નથી. આ રીતે એકદમ સરસ ચટપટથી બનીને તૈયાર થઈ જશે. તો આપણે તેને એકદમ સરસ 2 પાણીથી ધોઈને લઈ લીધેલી છે. હવે આપણે તેને ઝટપટ બનાવવા માટે કુકરમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે જેટલા કપના માપથી ખીચડી લીધેલી છે તેના આપણે બમણું પાણી લેવાનું છે. તો આ રીતે આપણે કપના માપથી પાણી ઉમેરી દઈશું. તો એકદમ છે ને સહેલું માપ, દાળ જે આપણે ખીચડી અને દાળ લીધેલી છે તેના બમણું આપણે પાણી અને ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું અને હળદર ઉમેરી આપણે 5 વિસલ કરી લેશું. ત્યાં સુધીમાં પાલકને આપણે ઝીણી સમારી લીધેલી છે. તો હવે આપણે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું વઘાર માટે. તો આ રીતે ઘીથી એકદમ સરસ ટેસ્ટી ખીચડી બનીને તૈયાર થાય છે. તમે તેલથી પણ તેને બનાવી શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી 2 મિનિટ જેવું સાતળી લેશું. ત્યારબાદ 2 નંગ મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધેલી તેને સાતળી લેશું. ત્યારબાદ 2 નંગ ટમેટાં તેને ઉમેરી અને તેને પણ સાતળશું અને તેની સાથે જ આપણે નાની વાટકી જેટલા વટાણા ઉમેરી દઈશું. તો બધી જ વસ્તુને એકદમ સરસ આપણે સાતળી લેશું. તો તમે જે પણ વેજીટેબલ ઉમેરવા હોય તે ઉમેરી શકો. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને ચપટી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું. તો મીઠું આપણે ખીચડીમાં પણ ઉમેરેલું હતું, જેથી આપણે જાળવીને ઉમેરવાનું. ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી કટ કરેલી આપણે જે પાલક રાખેલી છે તે ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દઈશું. ત્યારબાદ ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો 3 જ મિનિટમાં એકદમ સરસ આપણા શાકભાજી અને પાલક કૂક થઈ ગયું છે. ત્યાં સુધીમાં ખીચડી પણ તૈયાર છે. તેને પણ ઉમેરી દઈશું અને તેને ચલાવી અને મિક્સ કરી લેશું. જો જરૂર લાગે તો ઉપરથી પાણી તમારે ગરમ પાણી ઉમેરી દેવાનું. ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે તેમાં લીંબુનો રસ અને ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.